મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સપ્તાહના અંતિમ દિવસની ભેટ માટે પ્રભુનો આભાર, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આ સપ્તાહ દરમિયાન આપણે સત્તાવણી વિશે જોતા આવેલા છે. સત્તાવણીમાં જે જીવનો ઉમાઈ ગયા, જે મંડળીઓ, જે ગ્રુપ, જે પ્રભુની પસંદ કરેલી પ્રજા પર જે સતાવણી થઈ, એ બધી વાતો આપણે શીખતા અને જોતા આવ્યા છે. અને ગઈકાલે આપણે જોયું કે ઘણા બધા જીવનો બાઇબલમાં છે કે જેમને મારી નાખવામાં આવ્યા, પકડવામાં આવ્યા, પૂરવામાં આવ્યા અને સતાવણી કરવામાં આવી. એવા કેટલાક જીવનો આપણે જોયા. આજે બીજા કેટલાક જીવનો જોઈશું. દાનિયેલનું પુસ્તક 3 અધ્યાય 12 થી 30 વચન. દાનિયેલના પુસ્તકની અંદર દાનિયેલ અને એના સાથી સેવકો એટલે કે સાદ્રાક, મેશાક અને અબેદનગો, એમની પર કેટલી બધી સતાવણી થઈ. દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો, પણ સાદ્રાક, મેશાક અને અબેદનગોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. આ કેટલી જબરજસ્ત સતાવણી! અને એટલા માટે દાનિયેલના પુસ્તકના 3 અધ્યાયમાં 12મા વચનથી આગળમાં નબુકદનેસ્સાર રાજાની મૂર્તિ પૂજા નહીં કરવા માટે આ 3 સેવકોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. પણ અદ્ભુત અજાયબ શું થયું? એમને પકડવામાં આવ્યા, નાખવામાં આવ્યા, પણ એ વળગી જ રહ્યા કે અમે મૂર્તિ પૂજા નહીં કરીએ, અમે રાજાને નમીશું નહીં, કેમ કે રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે, એનું અમે ભજન કરીશું. પણ અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે કહે છે કે રાજાએ ત્રીજો પણ એક ચહેરો જોયો, અને એ તો એ દેવના પુત્ર જેવું એનું મુખ હતું. અને દાનિયેલનું પુસ્તક 3 અધ્યાય 26 મુજબ રાજાએ તેમને બહાર બોલાવ્યા, ત્યારે તેમને 3માંથી કોઈને અગ્નિની જ્વાળાની કોઈ અસર થઈ નથી કે બળ્યા નહોતા. અને અદ્ભુત બાબત કહેવાય કે સતાવણી મધ્યે પ્રભુએ એમને સંભાળ્યા. અને તેમણે રાજાએ જાહેર કર્યું કે સાદ્રાક, મેશાક અને અબેદનગોના દેવને ધન્ય હોજો, અને એની પૂજા કરવા, એનું ભજન કરવા માટે આહવાન આપ્યું. જોયું, સતાવણી તો થઈ, અગ્નિની ભઠ્ઠીમાં તો જવું પડ્યું, પણ એમાં ટકી રહ્યા ત્યારે પ્રભુનો મહિમા બહુ મોટો થયો. બીજી વાત, નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને 57 થી 60, સ્ટીફન, શરૂઆતની મંડળીનું શહીદ થયેલું એક ફળ, અથવા તો શરૂઆતની મંડળીમાં જેમને મારી નાખવામાં આવ્યા, શહીદ થઈ ગયા, એમાંના એક સ્ટીફન કહે છે કે લોકોએ સ્ટીફનને શહેર બહાર ઢસડીને લઈ ગયા અને તેને બહુ જ પથ્થરે માર્યો અને મરી ગયો. ત્યારે તેણે પ્રાર્થના કરી કે પ્રભુ, મારા આત્માનો અંગીકાર કર. ઓ પ્રભુ, આ દોષ તેમના પર ન મૂક. અને તે ઊંઘી ગયો. પરિણામ સ્વરૂપે ત્યાં ઉભેલામાંથી સાઉલના જીવનની અંદર કામ થયું અને તેઓ પાઉલ બન્યા. શહીદ થઈ જવાયું, સતાવણી થઈ, પણ ફળ શરૂઆતની મંડળીમાં આવ્યું. પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય અને 1લું વચન, શિષ્યો પર સતાવણી થઈ અને કહે છે કે સાઉલ આનાથી વધારે આક્રમક બન્યો અને પછી એ વિશ્વાસીઓને ઘરે ઘરે જાય, ઢસડતો, મારતો, બાંધીને યરુશાલેમ લઈ જતો હતો. એટલે શરૂઆતની મંડળી પર સખતની સતાવણી જોવા મળે છે. એબ્રીઓનો પત્ર 11મો અધ્યાય અને 35મું વચન જોજો. ત્યાં શું લખ્યું છે? આ તો બધા શહીદ થઈ ગયા, પણ એવા કેટલાય શહીદ થઈ ગયા કે જેમના નામ બાઇબલમાં કદાચ નોંધ્યા નથી. કેટલાક રીબાઈને મરી ગયા, કેટલાકની મસ્કરીઓ કરવામાં આવી, કેટલાકને કોરડાથી મારવામાં આવ્યા, કેટલાકને કેદખાનામાં પૂરી દેવામાં આવ્યા, પથ્થરોથી માર્યા, કરવતોથી વેરી નાખવામાં આવ્યા, તરવારથી કાપી નાખવામાં આવ્યા. આવા શહીદોનું લિસ્ટ પણ એબ્રીઓના પત્રમાં છે કે જેમના નામ કદાચ નથી, પણ જીવનના પુસ્તકમાં એમના નામ નોંધેલા છે. અને શરૂઆતની મંડળીમાં પણ આ રીતે બધી સતાવણીઓ અને તકલીફો, અને ત્યાર પછી ઇતિહાસ શરૂ થયો મંડળીનો, અને મંડળીના ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે કેટલા બધા જીવનો જે શહીદ થઈ ગયા. એ શહીદોના જીવનોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. સતાવણી આજે પણ છે, પણ સતાવણીમાં ટકી રહેવું, પ્રાર્થના કરવીને પ્રભુનો મહિમા કરવો. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. સતાવણી મધ્યે પણ ટકી રહેવા માટે આ જીવનો અમને નમૂનારૂપ છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.